60 શબ્દ ઝડપ. ગુજરાત બોર્ડ સેવા પરીક્ષાલક્ષી પેરો. રેડી સ્ટાર્ટ. કેન્દ્રીય આઈટી અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્લાન્ટના નિર્માણ થકી વડાપ્રધાનશ્રીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી છે. તેમણે અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસને સાણંદ સ્ટોપેજ આપવાની સાથે આગામી સમયમાં સાણંદને વર્લ્ડ ક્લાસ રેલ કનેક્ટિવિટીથી જોડવાની જાહેરાત તેમણે કરી હતી. ફકરો. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત પ્રતિદિન નવા આયામો રચી રહ્યું છે. તાજેતરમાં સ્વતંત્ર ભારતમાં નિર્મિત અત્યાધુનિક સંસદ ભવનનું લોકાર્પણ થયું. મહિલા અનામત બિલ પસાર થયું તે તમામ ભારતીયો માટે ગર્વની વાત છે. ફકરો. આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા, માઇક્રોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગુરુશરણસિંહ, ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ શ્રી વિનાયકજી, આમંત્રિત મહેમાનો તેમજ ટાટા અને માઇક્રોનના નવનિયુક્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાજેતરમાં ગુજરાતના ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં TV9 ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત ગુજરાત કોન્કલેવમાં ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઉત્તરોત્તર પ્રગતિ કરી અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે અને G20ના સમાપન પ્રસંગે સમગ્ર વિશ્વે તે જોયું છે. શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વેપાર ઉદ્યોગો માટે સૌથી સારું સાનુકૂળ વાતાવરણ આજે ગુજરાતમાં છે. ફકરો. અમદાવાદના નવા નરોડા ખાતે ધી સૌરાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક લિમિટેડની 5મી શાખાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિતિમાં તાજેતરમાં અમદાવાદ ખાતે શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા મંત્ર સહકારથી સમૃદ્ધિને આ બેંકે સાકાર કરી કેવી રીતે આગળ વધી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.